સુરત આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર વતી રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે। ડ્રગ્સના દૂષણને રોકવા નિષ્ફળ ગયેલા ગૃહમંત્રી પાસેથી રાજીનામાની માંગ આપ પાર્ટી દ્વારા કરવામાં આવી છે। આ સાથે જ ગુજરાતને ડ્રગ્સના દૂષણમાંથી મુક્તિ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સનો કારોબાર ખૂબ જ વધી ગયો છે અને યુવાધન બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે। આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અગાઉ પણ અનેકવાર વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે સરકારને સવાલ કર્યા હતા। જેમ કે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સવાલ કર્યો હતો કે અદાણી મુન્દ્રા પોર્ટ પર વર્ષ 2021માં પકડાયેલો 20,000 કરોડના ડ્રગ્સને નાશ કરવામાં આવ્યો અને નાશ કરવામાં આવ્યો તો ક્યાં અને કોની સામે નાશ કરવામાં આવ્યો તો તેનો કોઈ જવાબ સરકાર પાસે હતો નહીં। આ સિવાય પણ છેલ્લા 3 વર્ષમાં ગુજરાતના બંદરો પરથી સૌથી વધારે 7,350 કરોડનું ડ્રગ્સ પકડાયું છે। બીજી બાજુ ભરૂચ, અંકલેશ્વર, સુરતની જીઆઈડીસીમાં અનેકવાર ડ્રગ્સ બનાવતી કંપનીઓ ઝડપાઈ છે અને ડ્રગ્સ બનાવતી કંપની થોડા સમય બાદ ફરી ચાલુ થઈ ગઈ છે। તો પોલીસ, સરકાર અને ડ્રગ્સ માફિયાની મિલીભગત છે તેવી શંકા ધારાસભ્ય ચૈતર વસાવા વ્યક્ત કરી ચૂક્યા છે। જો ગુજરાતના યુવાધનને અને ગુજરાત રાજ્યને બચાવવું હોય તો તાત્કાલિક ડ્રગ્સ માફિયાઓને તોડી પાડવામાં આવે, તેમના વરઘોડા કાઢવામાં આવે અને તેમની સંપત્તિઓ પર બુલડોઝર ચલાવવામાં આવે। જો ડ્રગ્સ અને દારૂના કારોબાર વિરુદ્ધ કડક પગલાં લેવામાં નહીં આવે તો ગુજરાતના યુવાધન બચાવી શકાય તેમ નથી। ડ્રગ્સના દૂષણને રોકવામાં સતત નિષ્ફળ એવા ગૃહમંત્રીને પદ ભ્રષ્ટ કરીને ગુજરાતને ડ્રગ્સથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ સાથે સુરત આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી છેલ્લા 4-5 વર્ષમાં ગુજરાતના ડ્રગ્સના કારોબારીઓ એનો નશો અને નશાખોરો જે રીતે સામે આવી રહ્યા છે, ડ્રગ્સ કૃત્ય ને ભૂસકે આગળ વધી રહ્યું છે। ડ્રગ્સના પોટલા ને પોટલા જ્યારે પકડાઈ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત સરકાર સામે માંગણી કરે છે, ભારતીય જનતા પાર્ટી સામે માંગણી કરે છે કે ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પદભ્રષ્ટ કરવામાં આવે। નાના ડ્રગ્સના વેપારીઓને, ડ્રગ્સના પેડલરોને પકડી અને ગૃહમંત્રી જો શેખી મારતા હોય તો ભારતીય જનતા પાર્ટી એવી માંગ કરે છે કે આના માફિયાઓ, મોટા મગરમચ્છોને શા માટે છાવરવામાં આવે છે। અબજો રૂપિયાનો ડ્રગ્સ દરિયા કિનારેથી, મુન્દ્રા પોર્ટેથી પકડાય છે। ગુજરાતની ગલીએ ગલીએ ડ્રગ્સનો કારોબાર પહોંચી ગયો છે, ડ્રગ્સના નશાખોરો ઝડપાય છે અને એના કારણે આખા ગુજરાતભરમાં ગુનાખોરીનું પ્રમાણ અતિ તીવ્રતા સાથે જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે આના જવાબદાર તરીકે ગૃહમંત્રીની જવાબદારી છે અને ગૃહમંત્રી પોતાની જવાબદારી નિભાવવામાં જ્યારે સદંતર નિષ્ફળ ગયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત સરકાર એમને પદભ્રષ્ટ કરે અને અમને તો એવું લાગે છે કે ડ્રગ્સ માફિયાઓનો ગુજરાત સરકાર ઉપર સંપૂર્ણપણે કંટ્રોલ થઈ ગયો છે અને એના કારણે ગૃહમંત્રીને છાવરવામાં આવી રહ્યા છે અને એની સાથે સાથે ડ્રગ્સનો કારોબાર કરતા તમામ મોટા મગરમચ્છોને છાવરવામાં આવી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીએ માંગ કરે છે કે ગૃહમંત્રીને તાત્કાલિકપણે એમના પદેથી પદભ્રષ્ટ કરવામાં આવે અને ગુજરાતને સુરક્ષા આપવામાં આવે। આજની તારીખમાં ગુજરાતની બેન દીકરીઓ પોતાના ઘરેથી બહાર નીકળવામાં ખૂબ જ દુઃખ અનુભવે છે, ડર અનુભવે છે ત્યારે ગૃહમંત્રીએ પોતાની જવાબદારી સમજી અને રાજીનામું આપવું જોઈએ। જો એ રાજીનામું ના આપે તો ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર એમને પદભ્રષ્ટ કરે।